વિચારતો છું કે હું હિન્દીમાં વ્લોગિંગ કરું. જે લોકો કહે છે ને કે ભોલું વિડીયો મૂકે છે, ઓમ વિડીયો મૂકે છે, અરે ભાઈ તમને શું તકલીફ છે? હું એનો બાપ છે. આ અમારો પર્સનલ મેટર છે કે અમે અમારું શું કરવું. બાકી તમે જે લેવલે તમે જે નાટક કરતા છે ને, મને તમારા ઘર સુધી પહોંચતા આવડે છે. એટલે મિત્રો છે ને, ભૂલોના વિડીયો તો હવે હું ખાસ નાખીશ. હું એનો બાપ છું. હું મારો છોકરો જે કરે તે, હું જે કરું તે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ને આજે ઘણા દિવસે વ્લોગ બનાવતા છે, તો ચાલો. અમારા ભૂલુભાઈ જરાક બીમાર થઈ ગયેલા છે, તો ભૂલુભાઈને દવાખાને બતાવવા જતા છે. તો ભૂલુભાઈ રજા પાડેલી હતી, એટલે બતાવી જોઈએ શું કહે છે ડૉક્ટર. ભૂલુભાઈને શરદી ખાંસી થઈ ગયેલી છે, તો 15-20 દિવસ થઈ ગયા અને સારી જ નથી થતી. એટલે દવા બદલી છે, ડૉક્ટરો બદલી છે. ચાલો વલસાડ જતા છે. મિત્રો, આ તમે વલસાડના રોડ જોઈ શકો છો. ખાડા વાળા છે રોડ. સરકાર કેવા રોડ બનાવે ડેડી? સરકાર રોડ નહીં બનાવે, કોન્ટ્રાક્ટર બનાવે. અને આ લોકો રોડ એવા બનાવે કે એક વર્ષમાં રોડ પૂરા જ થઈ જાય. એટલે એ લોકોને નવા નવા રોડ બનાવવાનું કામ મળ્યા કરે, તે લોકોને પૈસા ખાવાનું મળ્યા કરે. એટલે નેતાઓ પૈસા ખાઈને કોન્ટ્રાક્ટરો પૈસા ખાય. આપણે ખુદ કર્યા કરવાનું આ રોડ પર. ગાડી તોડવાની, એક્સિડન્ટ કરવાના, મર્યા કરવાનું. આટલા બધા ખરાબ રસ્તા. મિત્રો, અમે ડોક્ટરને બતાવી આવ્યા અને રિપોર્ટ બધા થઈ ગયા છે. ને હવે 3:30 વાગે આવવા કીધું છે, તો ત્યાં સુધી અમે તિથલ બાજુ જે ફરી આવીએ. તમને બી બતાવો હવે તિથલ કેવું થઈ ગયું. મિત્રો, અમે તિથલ પહોંચવાની તૈયારીમાં છે. હવે થોડીક વારમાં તિથલ આવી જ જવાનું છે. મિત્રો, આ જો તિથલ પહોંચી ગયા અમે. હવે થોડુંક ફરીએ ને તમને પણ બતાવીએ. ભૂલો માટે ભેલ લઈ લીધી છે ને. અમે તિથલનો દરિયા કિનારો જબરજસ્ત છે. ચાલો અડધો પોણો કલાક આપણે અહીંયા રોકાશું, પછી જઈએ. સરસ મજાનો સીન છે. તાપ પણ નથી, આજે વાદળ છે. વાતાવરણ બહુ જોરદાર છે. ભૂલો માટે ઓછું મરચું નખાવીને ભેલ બનાવી, કારણ કે ભૂલોથી તીખું નહીં ખવાય. ચાલો નીચે ઉતારીએ. મિત્રો દેખો, જોરદાર વાતાવરણ જો. પબ્લિક સાવ ઓછો, માંડ 10-15 જેવા જણા હશે. અને વાતાવરણ બહુ જ જોરદાર, જરા પણ ગરમી નથી, એકદમ ખુશનુમા વાતાવરણ. ને આવ્યો ને ત્યારે દરિયો ત્યાં તો હવે હજુ આપણા પગ સુધી આવવા લાગ્યો છે. જરાક ટચ કરવાનું રહી ગયું. બોલો વાગી જાય કોઈને, એવું નહીં કર. આમાં હાથ ધોઈ કાઢ, આ ખાડામાં હાથ ધોઈ કાઢ, એમાં હાથ ધોઈ કાઢ. બસ આવતા તે પેલું આવ્યું, પાણી આવ્યું. ભાગ. જો મિત્રો, આ નાસ્તાની ઘણા બધા સ્ટોલ છે. ભજીયા છે, દાબેલી છે, વડાપાઉં, મેગી, ચા, બધું જ મળે. વેજ નોનવેજ બધું જ મળે તમને. ઠંડા પીણા પણ બધા જ મળે. તમે અહીંયા આવીને ફ્રેશ થઈ શકો. ચાલો આપણે જઈએ. ગાડી આપણી ત્યાં પાર્ક છે. તિથલને બાય બાય તો કરી દે. તો અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હજી તો આપણે રિપોર્ટ હજુ તો આવવાનો બાકી છે.
પછી આપણે ઘરે જવાના હે ને. તો અહીંયા પાર્કિંગ માટે સરસ મજાનું બનાવેલું છે. નાના છોકરા માટે જમ્પિંગ માટેનું પણ છે. જો એને શું કહે પેલું બોલું આ જમ્પિંગ કરે એને એ કબૂતર લઈ લે ઘરે. મિત્રો વિચારતો છું કે હું હિન્દીમાં વ્લોગિંગ કરું. જે આ ભૂલુ એન્ડ ડેડીઝ જે ચેનલ છે ને એ પણ મારી જ છે. ભૂલુને એડિટિંગ એવું કશું જ નહીં આવડે, ખાલી થોડું બોલાવી દઉં. બાકી એની પાસે સ્ટાર્ટિંગ કરાવી દઉં અને એન્ડમાં કોઈ વાર બોલાવી દઉં. બાકી ટોટલી હેન્ડલિંગ હું જ કરું છું. અને જે લોકો કહે છે ને કે ભૂલું વિડીયો મૂકે છે, ઓમ વિડીયો મૂકે છે, અરે ભાઈ તમને શું તકલીફ છે? હું એનો બાપ છે. હું 3 ચેનલ હેન્ડલ કરું છું. એની મમ્મીની પણ ચેનલ છે, એની સ્કૂલની, મારી બીજી છે અને એક આ ચેનલ. અને આ સિવાય પણ બીજું કદાચ શરૂ કરવાનો વિચાર કરી રહ્યો છું કે હિન્દીમાં બનાવું. તો આ અમારું પર્સનલ મેટર છે કે અમે અમારું શું કરવું. બાકી તમે જે લેવલે તમે જે નાટક કરતા છે ને, મને તમારા ઘર સુધી પહોંચતા આવડે છે. તો મારા સબસ્ક્રાઈબર વધે નહીં વધે મને કંઈ પડેલી નથી. અને આનાથી મને પૈસા નથી મળતા ચેનલના. આ ચેનલ ખાલી મારા આનંદ માટે અમે, અને એક કશે ફરવા ગયા હોય તો એક યાદગીરી રહી જાય ને એના માટે અમે આ ચેનલ બનાવેલી છે. બાકી મારી બીજી ચેનલ છે ને તેના પર 4-5 હજાર સબસ્ક્રાઈબર છે. ના એના પર તો માંડ 500-550 જેવા થયા છે. સોરી. એટલે અને વિડીયો બનાવ્યા પણ અને કમાયા કે નહીં કમાય એના તમને શું ફેર પડે? 2 પૈસા આવતા હોય તો અમારા ઘરમાં આવે. અને આ ચેનલ તો હજુ મોનેટાઈઝ થઈ પણ નથી. ચેનલ પાસે પૈસા આવવા માટે એની અમુક એની ગાઈડલાઈન યુટ્યુબની કે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ એ થયેલો હોવો જોઈએ. તો મિત્રો અમારા તો માંડ 550 સબસ્ક્રાઈબર છે આના પર, અને 4000નો વોચ ટાઈમ તો છોડો, માંડ 100 કલાકનો નહીં હોય. કારણ કે અમે અઠવાડિયા 15 દિવસ એવા વિડીયો એક મૂકીએ. પણ કેવું કે ચેનલ પર કંઈક નાખતા રહીએ. અને અત્યારે ચોમાસામાં તો એટલું નાખતા જ નથી. કેમ કે અમારી પાસે ટાઈમ નહીં મળે. તો તમે તમારી ઓકાતમાં રહો. ચોખ્ખું કહું, આ ચેનલ કમાવા માટે જરા પણ નથી બનાવી. આ ચેનલ અમે અમારી આનંદ માટે, અમારી યાદગીરી માટે અમે બનાવેલી છે કે લોકો ફોટા પાડીને એને સેવ કરીને યાદગીરી રાખે. તો અમે વિડીયો બનાવીને યાદગીરી રાખીએ. અને જો ભવિષ્યમાં પૈસા આવે ને કદાચ આના પરથી તો એ ભૂલું ના કમાવે એ જાણે. અને એવું નથી કે એને આ ચેનલમાં લગાડી રાખવા કે એવું કંઈ નહીં. પણ એને બોલાવ્યા તો એને એક આત્મવિશ્વાસ આવે કે જાહેરમાં કેવી રીતના બોલવું, લોકો સામે કેવી રીતના બોલવું, કેવી રીતના સોરી થોડી તબિયત ખરાબ છે એટલે એને કેવી રીતના બોલવાનું એ એને અંદાજ આવે. બાકી એના કરતાં નાના છોકરાઓ પણ ખૂબ સરસ બોલતા હોય છે. પરંતુ ભૂલું જ્યારે બીમાર થયેલો ને તો પછી 2-3 વર્ષ બીમારી હોય ને પછી સ્કૂલે જવા લાગ્યો ને એને પેલું બધાની સામે બોલવાની નહીં શરમ લાગે. પછી વક્તૃત્વ સ્પર્ધાની હોય બોલતા અટકી જાય ને તો એના માટે આ ચેનલ અમે શરૂ કરેલી હતી. આ કંઈ પેલા બીજા કંઈ નાગા ભવાડા કરે તેના સારું અમે નહીં કરેલું કંઈ. અને આ છોકરાના આનંદ માટે એને પણ એવું હતું કે ચાલ મારી પણ એક ચેનલ હોય અને બીજા જે રીતના વિડીયો બનાવે તો હું વિડીયો બનાવું. તો મેં કીધું ચાલો એની યાદગીરી, એ નાનપણની યાદગીરી એ રહે એના માટે છે. એટલે મહેરબાની કરીને તમે જે કોઈ એને હેરાન કરતા છે તમારી ઓકાતમાં રહેજો ને તો હું તમારા દરેકના ઘરે આવા, મને કોઈ શરમ નહીં મળે. અને આજે 550 સબસ્ક્રાઈબર છે ને તેમાંથી બધા અનસબસ્ક્રાઈબ કરી દેહો ને તો મને પડેલી નહીં મળે. કારણ કે આ ચેનલ કમાવા માટે છે જ નહીં. સમજ પડી ને? આ ચેનલ પર 1 પણ રૂપિયા નહીં આવે ને તો પણ પડેલી નહીં મળે. આ અમારી જિંદગીના જે અમે જે ક્ષણો માણીએ ને એને સાચવવા માટે છે, સાચી વાત કહું. બાકી અમે આ ભૂલવાની ઈચ્છા થાય એટલે કે ચાલો ભાઈ સબસ્ક્રાઈબ કરજો. બાકી
ચાલો છોડો, વધારે નથી બોલવું. એટલે મિત્રો છે ને, ભૂલોના વિડીયો તો હવે હું ખાસ નાખીશ. હું એનો બાપ છું. હું મારો છોકરો જે કરે તે, ના હું જે કરું તે, સમજ પડી ને? એટલે વિડીયો તો એના આવશે જ. પહેલાં એના ઓછા આવતા હતા કે ચલો ભાઈ એના ભણતરમાં ડિસ્ટર્બ થાય એટલે, પણ હવે 5 મિનિટ બગાડીને પણ એના વિડીયો નાખી શકે. તમારે તમારે થાય તે કરી લો. કારણ કે આ બાળમજૂરી નથી કરાવતો, એના આનંદની ક્ષણો હોય ને એ રેકોર્ડ કરીએ છીએ. અને તમને જે એટલું બધું નડતું હોય ને, તો તમે કશે ફરવા જાય ને તો ફોટા પાડવાનું બંધ કરજો. કેમ ખબર? આ અમે 25 વાર કીધું કે યાદગીરી માટે અમે વિડીયો બનાવીએ છીએ, પૈસા માટે નથી કામ કરતા. એટલે તમે તમારી હદમાં રહો. ઘડિયાળમાં થયા છે 3:15 ને પહોંચતા અમને 3:30 થઈ જશે. એટલે ટાઈમ પર પહોંચી જશું. તો 5-10 મિનિટ બેસીએ, કશે થોડું કંઈ ભોલુભાઈને કંઈ ખાવાની ઈચ્છા તો ખવડાવીએ, કંઈ પીવાની ઈચ્છા તો પીવડાવીએ, ને પછી પાછા હોસ્પિટલ જઈએ. અને રિપોર્ટ લઈને પછી ડૉક્ટરને બતાવવાનું છે. ડૉક્ટર પછી શું કહે છે, કેટલી દવા, કઈ રીતનું, દવા તો આપી જ દીધી છે, અમે લઈ લીધી છે. પણ કદાચ દાખલ કરવા કહે તો ઠીક, લગભગ દાખલ કરવા જેવું છે નહીં. તો થોડુંક એને 20 દિવસથી બીમાર હતો, ખાવાની એવી તકલીફ હતી, ખાય એટલે વોમિટ થઈ જતી હતી. તો થોડુંક એ ઢીલો થઈ ગયેલો છે. કદાચ થોડું ઘણું બ્લડ ઓછું થયું એવું લાગતું છે. કારણ કે 15-20 દિવસથી ખાવાનું જ એકદમ ઓછું થઈ ગયેલું એનું. ચાલો આપણે તિથલની બહાર નીકળી ગયા છે. ના, તિથલમાં જ છે. જો સરસ મજાને નવરાત્રિ રમતા હશે. જો કેટલું સરસ શણગારેલું છે. ચાલો જઈએ આપણે. અને બોલો કંઈ ખાવાનું છે કે? બોલો એ ભીલ તો ખાઈ લીધી. જ્યુસ બસ પીવાનો? હોસ્પિટલ આવી ગયા છે. અમે જતા છીએ રિપોર્ટ લેવા. બોલોનું વલસાડ સિવિલમાં બતાવ્યું છે. એની ટ્રીટમેન્ટ બહુ સારી હોય. બોલું બીમાર પડે ને એટલે અહીંયા જ લઈ આવીએ. હે ને બોલું? હે બોલું? બીમાર એ પૈસા પણ ઓછા લાગે. પૈસા તો ઠીક, ટ્રીટમેન્ટ સરસ થાય. એટલે બોલોનો એક્સરે રિપોર્ટ આવી ગયો. આપણને ખબર નહીં પડે. પછી આ પણ છે, પણ આમાં હું કાંઈ ખબર નહીં પડે. એકલા અડકા દેખાતા છે. ખાઈ નહીં ઓરકો પછી એકલા અડકા જ આવ્યા. એકલા અડકા જ આવ્યા આમાં જો ને. ચામડીને લોહી તો આવ્યું જ નહીં મળે. એકલા અડકા જ આજો ને. ચાલો, જો બ્લડના રિપોર્ટ બાકી છે તે આવે પછી ડૉક્ટરને મળવા જઈએ.